જૂનાગઢના એમપી રાજેશ ચુડાસમાએ પણ મતદાન કર્યું છે। પોતાના વતન ચોરવાડ ખાતે મતદાન કર્યું। નગરપાલિકા ચૂંટણી માટે મતદાન કર્યું છે। ભાજપની જીતનો ભરોસો વ્યક્ત કર્યો। ભાજપના શાસનમાં ચોરવાડનો વિકાસ હરણફાળ રહેશે તેવી પણ એમણે પ્રતિક્રિયા આપી છે। હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। તમામ જગ્યાએ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મત આપી શકશે। આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે। આ 7 વર્ષ બાદ મતદાતાઓને આ મત કરવાનો મોકો મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢના એમપી રાજેશ ચુડાસમાએ પણ પોતાના પરિવારની સાથે મતદાન કર્યું છે। નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કર્યું છે। આ સાથે સાથે ભાજપની જીતનો પણ ભરોસો વ્યક્ત કર્યો છે। ભાજપના શાસનમાં ચોરવાડનો વિકાસ હરણફાળ રહેશે તેવું પણ નિવેદન સામે આવ્યું છે। ખાસ કરીને જ્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન ચોરવાડમાં એક ઉત્સવ હોય એવો એક માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન થવાનું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને ફરી ચોરવાડના સપનાઓ પૂરા થવાની શરૂઆત થશે। અચ્છા, કેટલી સીટોની આશા છે? 17 થી 18 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી વિજયી થવાનું છે। ખાસ કરીને જ્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને